જય સિયારામ હરિભક્તોને મારું નામ ભરતભાઈ ભટ્ટ પૂજારી તરીકે આ સેવામાં છું। આ અરવલ્લી જિલ્લાને અંદર સાકરી નદીને કિનારે સાકરિયા ગામ આવેલું છે। ત્યાં આગળ ભીડભંજન હનુમાન મંદિરને નામથી ઓળખવામાં આવે છે। આ પૂરા વિશ્વ મેં અને ભારત વર્ષ में બે મૂર્તિઓ એવી છે, એક પ્રયાગરાજમાં ઇલાહાબાદમાં અને એક સુધેલી મૂર્તિ આપણે સાકરિયા અરવલ્લી જિલ્લાના મોડાસા તાલુકાના અંદર આવેલી છે। આ જ્યારે પાંડવકાલીનની સમયના અંદર કૃષ્ણની કૃપાથી હનુમાનજીએ જ્યારે ભીમને ઘમંડ આવ્યો ત્યારે ભગવાન કૃષ્ણને પ્રેરણાથી આયા દર્શન આપેલા અને એને ભીમને ઘમંડને તોડવા માટે આયા ભગવાન સૂતેલા। એ ભગવાન હનુમાનજી ને રામાયણ કાળને અંદર પણ એ આ કથા આવે છે ને કથાને અંતર્ગત ભગવાન અહીંયા પ્રગટ થયેલા, જે ભગવાન પ્રગટ થયેલા અને હરિભક્તોનું દુઃખને દૂર કરે છે, એટલે એનું નામ ભીડભંજન દેવને નામથી ઓળખવામાં આવે છે। नमस्कार। आज ये हनुमान जन्मोत्सव निमित्ते आज तमाम हनुमान भक्तों ने जय सियाराम। आज रोज अरवल्ली जिल्लाना मोडासा तालुकाना साकरिया मुकामे हनुमान जन्मोत्सवनी ભીડભંજન હનુમાન મંદિરે ભવ્ય ઉજવણી થઈ રહી છે। ત્યારે અહીંયા લગભગ 50,000 જેટલા ભાઈ ભક્તો જોડાઈ રહ્યા છે અને લગભગ 100થી પ્લસ દંપતીઓ મારુતિ વિજ્ઞાનની અંદર સામેલ થયા છે। આ એક એવી અલભ્ય મૂર્તિ છે જે ભારતભરની અંદર એક સુધેલા હનુમાન તરીકે ભારતભરમાં પ્રખ્યાત છે અને લોકો ખૂબ જ શ્રદ્ધાથી આ મંદિરની મુલાકાતે દર શનિવારે, મંગળવારે અને આમ જોઈએ તો હરરોજ દર્શનાર્થીએ ઉમટી પડતા હોય છે। અને ખાસ કરીને આજના મહત્વના દિવસે આપણે જોઈ શકીએ છીએ કે ઘણા બધા જે ભાઈ ભક્તો આજે દર્શનનો લાભ લેવા માટે દાદાના અને પ્રસાદનો લાભ લેવા માટે આજે ઉપસ્થિત છે। જય શ્રી રામ। અમારા આ સ્વયંભૂ હનુમાન દાદાનો પ્રસંગ કેટલાય વર્ષોથી ઉજવાય છે, લગભગ 25-30 વર્ષથી ઉજવાય છે અને છેલ્લા 10-12 વર્ષથી ભીમજીભાઈ જેવા અમને રસોઈયા સાથ સહકાર આપે છે અને આ રસોડું લગભગ 15થી 18,000 માણસ સુધી જમે છે અને કોઈ દિવસ આ દાદાના પ્રસંગમાં કોઈ વિઘ્ન, કોઈ તકલીફ કે કોઈ ખૂટ્યું એવી કોઈ બાધા આવી નથી અને સંપૂર્ણ કઈ રીતે પ્રસંગ પતે છે એ અમને કોઈ ખ્યાલ નથી આવતો, પણ દાદો હોંશે બધો અવસર પૂરો કરે છે અને બધા એક મન તનથી આ સાકરિયા ગામ દાદાનો પ્રચાર ફરત આજુબાજુ 20 કિલોમીટર સુધીની પબ્લિક ટોટલી આવે છે અને જાહેરમાં બધો લાભ લે છે। દાદો એમની આશા મનોકામના સંપૂર્ણ રીતે પૂરી કરે છે। જય શ્રી રામ।